નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું અહીં 51મા નંબરનો એમસીક્યુ જે ચેપ્ટર 51 થી લઈને 59 સુધી છે, 51 થી લઈને 59. તે ખાસ કરીને એમસીક્યુ બધા ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ના જ છે. તો આપણે શરૂઆત કરીએ 51મા નંબરના એમસીક્યુથી. તો દરેક એમસીક્યુમાં હું તમને ઘણી જગ્યાએ હિન્ટ આપીશ, ઘણી જગ્યાએ આખો ગણીને બતાવીશ. તે તમે ગણી શકો છો તમારી રીતે જે હિન્ટ આપીશ એમાં. અને કમેન્ટ સેક્શનમાં આપ મને કમેન્ટ કરી શકો છો કે શું જવાબ આવશે. 51મા નંબરનો એમસીક્યુ જોઈએ તેમાં 2 × 10⁻⁷ અને 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી 30 સેન્ટીમીટર દૂર રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે. તો આ એકદમ સરળ એમસીક્યુ છે. હું માત્ર અહીં સૂત્ર જ લખીશ કે બે વિદ્યુતભાર અને અંતર r આપેલું હોય તો બળનું સૂત્ર શું આવશે? F = K Q1Q2/r². તો અહીં Q1ની કિંમત આપેલી છે 2 × 10⁻⁷, Q2ની કિંમત પણ આપેલી છે 4 × 10⁻⁷ અને અંતર આપેલું છે 30 સેન્ટીમીટર, જેને તમે મીટરમાં ફેરવીને બળ ગણી શકો છો. તો આપ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો કે આમાં શું જવાબ આવશે. ત્યાર પછી આપણે જોઈએ કે એના પછી આપણને આપેલું છે ડાયપોલ મોમેન્ટનો એકમ 52મા નંબરનો જે એમસીક્યુ છે. તો એ એમસીક્યુમાં ડાયપોલ મોમેન્ટ યાની કે અહીં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ગણવાનું છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ હોઈ શકે છે, પરંતુ ત્યાં લખેલું હશે. તો અહીં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જોવા જઈએ તો આપણને ખબર છે P = 2A × Q. તો 2Aનું એ અંતર છે એટલે એનું આવશે મીટર અને Qનું આવશે કુલમ. તો થઈ જશે કુલમ મીટર, કારણ કે કુલમ સાયન્ટિસ્ટ એટલે પહેલાં લખાશે. તો કુલમ મીટર જોવા જાય તો ઓપ્શન છે C. તે 52મા નંબરનો એમસીક્યુ પણ સોલ્વ થઈ જશે. 53મા નંબરનો એમસીક્યુ હવે જોઈએ. તો 53મા નંબરના એમસીક્યુમાં શું આપેલું છે? આપેલ આકૃતિમાં વિદ્યુતભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને Q સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો અહીં એક P ગોળો છે અને Q ગોળો છે. તો તેમના બંધ પૃષ્ઠનું આપણે ફ્લક્સ ગણવાનું છે. તો બંધ પૃષ્ઠમાં જ્યારે પણ ગણવાનું હોય ત્યારે બહાર જે કંઈ પણ આપેલું હોય તેને જોવાનું નથી, માત્ર અંદરનું જ જોવાનું છે. તો P ગોળામાં આકૃતિ થોડી નાની છે, થોડું ધ્યાનથી જોશો તો +Q -Q અને 2Q આપેલું છે, +2Q. તો +Q ને -Q કેન્સલ થઈ જશે. તો કેટલો વિદ્યુતભાર બચશે? 2Q. તો 2Q/ε0 એ P માટે થશે ફ્લક્સ. અહીં જોવા જાય તો -2Q ને +Q કેન્સલ થઈ જશે બીજા ગોળામાં. તો ઓવરઓલ જોવા જશો તો ખાલી +Q રહેશે. તો શું થઈ જશે? Q/ε0. તો ઓપ્શન આવશે આનો 2Q/ε0 અને આનો Q/ε0. તો શું થઈ જશે? C આન્સર આવશે. તો આ રીતે તમે આ એમસીક્યુ પણ સોલ્વ કરી શકો છો. ત્યાર પછી આપણે જોવા જઈએ તો હવે આવશે 54મા નંબરનો એમસીક્યુ. તો 54મા નંબરનો જે એમસીક્યુ છે એમાં 4 × 10⁻⁹ કુલમ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30ના ખૂણે રહેલી છે. તો ટોર્કનું મૂલ્ય ગણવાનું છે. તો આ પણ સરળ એમસીક્યુ જ થઈ જશે, કારણ કે ટોર્કનું સૂત્ર શું છે? PE sin θ. જ્યારે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ટોર્કનું સૂત્ર આ છે. તો P વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે આપેલું છે, E વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, θ આપેલું છે. તો આમ જોવા જાય તો બધી જ રકમ આપેલી છે. sin 30નું મૂલ્ય થશે 1/2. તો આ એમસીક્યુ પણ તમે ઘરે જાતે ગણી શકો છો અને એનો જે જવાબ આવે તે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો. ત્યાર પછી આપણે આગળ વધીએ 55મા નંબરના એમસીક્યુ પર. તો જે 55મા નંબરનો એમસીક્યુ છે એમાં આપેલું છે ડાયપોલથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો અંતર સાથેનો કયો સંબંધ સાચો છે? તો વિદ્યુત ડાયપોલમાં તમને બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો એક તો અક્ષ ઉપર, ડાયપોલની અક્ષ ઉપર +Q અને -Q હોય તો અક્ષ પર એનું સૂત્ર શું છે? 2kp/r³. ને વિષુવવૃત્તીય રેખા ઉપર શું છે? -kp/r³. પરંતુ અંતર જોવા જાય તો બંનેના છેદમાં શું આવે છે? r³ જ આવે છે. તો આપણે અહીં જોવા જઈએ તો શું થઈ જશે? 1/r³. E ચલે છે 1/r³. આ જવાબ આવશે. ત્યાર પછી આપણે જઈએ 56મા નંબરના એમસીક્યુ ઉપર. તો 56મા નંબરનો એમસીક્યુ છે તો એમાં જે ડિટેલ આપેલી છે, બે બિંદુવત વિદ્યુતભારોને એકબીજાથી r અંતરે ગોઠવતા કેટલું બળ લાગે છે? 4 ન્યૂટન જેટલું બળ લાગે છે. જો વિદ્યુતભારોનું મૂલ્ય બમણું કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતા બળનું મૂલ્ય કેટલું થાય? તો આપણે ધારી લઈએ શરૂઆતમાં કે બે વિદ્યુતભાર Q છે, Q1 Q2, અને તેમનું અંતર છે r. તો સૂત્ર થઈ જશે K Q1Q2/r². ને એ બળ પણ આપણને આપી દીધેલું છે. કેટલું છે?
4 ન્યૂટન જેટલું લાગે. તો હવે બીજા કેસમાં બળ જોવા જઈએ તો જોજો એ શું થઈ જશે એફ ડેશ આપણે કહી દઈએ. અહીંયા એફનું મૂલ્ય 4 ન્યૂટન છે. બીજા કેસમાં જોવા જઈએ તો કે વિદ્યુતભારના મૂલ્ય બમણા કરવાના છે 2q1 2q2 એટલે 4q1 q2. અંતર અડધું કરવાનું છે એટલે r/2 નો સ્ક્વેર એટલે r² છેદમાં 4 એ જશે ઉપર, 4 ઉપર ગુણાશે એટલે કેટલું થઈ જશે 16k q1 q2 બાય r². ને કે q1 q2 બાય r² ની કિંમત તો કેટલી છે 4, તો 16 ગુણ્યા 4 કરશું તો 16 ચોક 64 ન્યૂટન થઈ જશે. તો આ રીતે તમારો જવાબ આવશે 64 ન્યૂટન, જે તમને એ ઓપ્શનમાં દર્શાવેલું છે. તો આ રીતે તમે આ એમસીક્યુ પણ ગણી શકો છો. આ પ્રકારનો એમસીક્યુ પૂછાઈ શકે છે. ત્યાર પછી જોવા જઈશું તો 57મા નંબરનો એમસીક્યુ છે. તે 57મા નંબરના એમસીક્યુની ડિટેલ જોઈએ તો 3 પિકોફેરેડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. તો સંયોજનનું કેપેસિટન્સ કેટલું થાય? તો આપણને સિમ્પલ ખબર છે 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 1/c2 1/c3. તો અહીં 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 તો કેટલું થઈ જશે 3/3 રહેશે 1. એનું ઊંધું કરશો તો પણ 1 જ આવશે. તો જવાબ આવશે 1 પિકોફેરેડે. ત્યાર પછી આપણે 58મા નંબરનો એમસીક્યુ જોઈએ તો 58મા નંબરનો જે એમસીક્યુ છે એમાં લખેલું છે કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય કઈ બાબત પર આધારિત નથી? તો સીનું જે એક મેઇન સૂત્ર છે ε0 a/d એનો આધાર લઈશું. તો ક્ષેત્રફળ પર તો આધાર રાખે છે. બે પ્લેટ વચ્ચેના અંતર તો અંતર પર બી આધાર રાખે છે. આકાર આપણને કોઈ પણ જગ્યાએ નથી આવતો, પણ હજુ છેલ્લો ઓપ્શન પણ જોવાનો પ્લેટ પરનો વિદ્યુત ભાર તો c ઇઝ ઇક્વલ ટુ q/v પણ આવે છે. તો q ઉપર પણ આધાર રાખે છે. તો જોવા જાય તો પ્લેટના આકાર પર આધાર રાખતું નથી કેપેસિટન્સ. છેલ્લો એમસીક્યુ જે છે 59 નંબરનો એ એમસીક્યુ જોઈએ તો એ પ્રકારનો એમસીક્યુ તમને ગુજકેટ યા તો નીટમાં પણ પૂછાઈ શકે છે. નીટમાં હવે સહેલા એમસીક્યુ આવે છે ગુજકેટ ટાઈપના, તો આવો એમસીક્યુ આવી શકે છે. અહીં જોવા જાય તો આપણને એક આકૃતિ આપેલી છે ને એ સર્કિટમાં અહીંયા કેપેસિટન્સ જે છે એ કેપેસિટન્સ તમને 5 માઇક્રોફેરેડેનું એક આપેલું છે, એક 2 માઇક્રોફેરેડેનું આપેલું છે ને પછી કીધેલું છે અહીં એક સી કેપેસિટન્સ આપેલું છે. તે કેપેસિટન્સમાં એ બિંદુ અને બી બિંદુ એ બી વચ્ચેનો કેપેસિટન્સ તમને આપી દીધેલો છે સમતુલ્ય. કેટલો? 1 માઇક્રોફેરેડે છે. તો સીનું મૂલ્ય કેટલું હશે? આ પ્રકારના એમસીક્યુ ખાસ પૂછાઈ શકે છે. જોજો, બરાબર સમજો. સમતુલ્ય કેપેસિટન્સ આપી દીધેલું છે સી, એ કેટલું છે 1 માઇક્રોફેરેડે. તો હવે જોવા જઈએ તો અહીં 2 માઇક્રોફેરેડે અને 5 માઇક્રોફેરેડે કોઈ પણ વિદ્યાર્થી આરામથી એને જોશે તો ખ્યાલ જ આવી જશે કે આ બંને તમે જોઈ શકો છો, આ અહીંયા ને અહીંયા એ થઈ જશે સમાંતરમાં. તો સમાંતરમાં 5 માઇક્રોફેરેડે અને 2 માઇક્રોફેરેડે સીધો જ સરવાળો થઈ જશે એટલે કેટલું થઈ જશે 7 માઇક્રોફેરેડે. ને એના પછી સી જે છે એની સાથે શેમાં આવી જશે? એ શ્રેણીમાં આવી જશે. તો જોવા જઈએ તો એ આપણે કેવી રીતે ગણશું હવે સમજો. આ બેનું સમતુલ્ય આ 5 માઇક્રોફેરેડ અને 2 માઇક્રોફેરેડનું કેટલું થાય છે? સોરી, અહીં મારાથી અવરોધ દોરાઈ ગયો છે, આપણે એને કાઢી નાખીએ. 7 માઇક્રોફેરેડે, 5 માઇક્રોફેરેડે અને 2 માઇક્રોફેરેડેનું સમતુલ્ય. એની સાથે સી શેમાં આવશે? શ્રેણીમાં. તો હવે આ બેનું સમતુલ્ય કેટલું થઈ જશે? તો ડાયરેક્ટ તમે શોર્ટકટ યુઝ કરશો તો 7 ગુણ્યા સી ના છેદમાં 7 પ્લસ સી બરાબર સમતુલ્ય. ને સમતુલ્ય આપણને આપેલું છે કેટલું છે? 1 માઇક્રોફેરેડે. માઇક્રો લખવાની જરૂર નથી, અત્યારે ખાલી 1 જ લખજો. તે શું થશે? 7 પ્લસ સી અહીંયા ગુણાઈ જશે એક સાથે, તો 7 પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 7c. હવે સી એક આ બાજુ આવશે, આવ્યો આ સી, તો કેટલો થઈ જશે? 7c માઇનસ સી એટલે 6c ઇઝ ઇક્વલ ટુ 7. તો સી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 7/6. તો 7/6 માઇક્રોફેરેડે આન્સર તમારો આવશે. તો આ થોડો કોઈને ટફ પણ લાગી શકે છે, પરંતુ એટલો ટફ નથી. તમે આરામથી ગણશો તો એનો આન્સર આવી જશે.